અરે મેં તમને કહ્યું તો ખરા, આ બધી ફાઇલ મેં ચેક કરી લીધી છે. હા તો પછી અરે પાછલા મહિનાની ફાઇલ જુઓ. અડધા ઓર્ડર પેન્ડિંગ પડેલા છે, છતાંય તમે ધ્યાન આપ્યું છે નહીં ને? હા તો પહેલા એ ઓર્ડર તો પૂરા કરો તમે લોકો. આદિ. એક મિનિટ વાત કરું છું ને. હા તો સાંભળો, આ છે ને લાસ્ટ મંથના જેટલા ઓર્ડર પેન્ડિંગ પડેલા છે ને, પહેલા એ બધા પૂરા કરો, પછી આ મંથનું કરજો. સમજ્યા તમે? આદિ. હા બોલ. આદિ, હું શું કહું છું, આજે તો તમારે અડધો દિવસ જ જવાનું છે ને ઓફિસ? સન્ડે છે તો? હા છતાં પણ કામ તો કરું છું ને. હા હા, મને ખબર છે તમે કામ કરો છો. તો હું શું કહું છું, આજે આપણે બહાર જઈએ? શું વાત કરે છે તું? હા, અત્યારે ફરવા જવાનો સમય છે? મારી પાસે કામ પડ્યા છે. આ રજા છે છતાં પણ મારી પાસે કામ હોય જ. હા તો કામ તો આખી જિંદગી કરવાનું છે ને. તમારે આ 365 દિવસ કામ રહેવાનું જ છે, મને ખબર છે. પણ એમાંથી એક દિવસ તો મને આપી શકો ને? એવું તું માને છે કે કામ આખી જિંદગી કરવાનું છે? હું આખી જિંદગી કામ કરવા નથી માંગતો, પણ આ 30, 40, 50 વર્ષ સુધી તો કામ કરવું જ જોઈએ. ત્યાં સુધીમાં ભેગું કરી લઈએ ને એટલે બસ પાછળની જિંદગી શાંતિથી જીવી શકાય. તમે લોકો અત્યારે ફરવામાં રહેશો અને પછી 50 વર્ષની ઉંમરે તમે કામ શોધવા નીકળશો કે હવે તો પૈસા નથી, શું કરશું? કામ ગોતવું પડશે ને, કઈ મજૂરી કરવી પડશે. અને હું કોઈ જાતની મજૂરી કરવા નથી માંગતો અને મારો સમય ખોટો બગાડવા પણ નથી માંગતો. હંમેશા હું મારો સમય એક જ જગ્યાએ આપું છું, ફક્ત ને ફક્ત કામ. કામ સિવાય બીજી કોઈ વાત નહીં. પૈસા કમાવાની વાત હોય તો તારી સાથે પણ આવું છે. કઈ પત્નીને સમય આપવો ને, એને સમય બગાડવો ના કહેવાય. અને બીજી વાત, હા તમે એમ કહો છો કે અત્યારે સમય છે તો પૈસા કમાઈ લેવા જોઈએ, તો બધી વસ્તુઓનો છે ને એક સમય હોય છે. અત્યારે સમય છે હરવા ફરવાનો ને કમાવાનો. જે સમયે જે સારું લાગે ને ત્યારે જ સારું લાગે. હા, 60-70 વર્ષના થઈ જશો અને પૈસા બહુ બધા ભેગા કરી લીધા છે, ત્યારે પૈસા ઉડાવવા જશો ને તો સારા નહીં લાગો. ત્યારે ગોવામાં ફરતા હશો ને તો કોઈ વાતો કરશે. એ ત્યારે હું જોઈ લઈશ, જેને જે વાતો કરી હોય. તું મને શિખામણ ના કે મારે શું કરવું જોઈએ. મારે ફરવા નથી આવવું, સાંભળી લીધું? હવે આનાથી વધારે મારી પાસે બીજો કોઈ જવાબ નથી. આદિ. શું આદિ? સાચું જ કહું છું. તને તો હંમેશા તારી જ પડી હોય છે. વાઈફને સમય આપો, હા કરો, તે કરો, ફલાણું કરો, પ્રેમથી રહો. અરે રોજનું છે તારું તો લેક્ચર. રોજે રોજ આ જ શબ્દો સાંભળું છું અને મારો જવાબ તને ખબર જ છે, ના. કારણ કે તમારા માટે છે ને પૈસા જ બધું છે, પોતાનું વર્ક જ બધું છે. અરે એટલું બધું વર્કનું લાગતું હોય તો વર્કની સાથે લગ્ન કરી લેવા જોઈએ ને. મારી સાથે લગ્ન કરવાનો શું મતલબ હતો? ભૂલ થઈ ગઈ મારી. આ લોકોને બતાવવા માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે, બાકી મને કોઈ શોખ નહોતો થતો લગ્ન કરવાનો. હું તો ફક્ત મારા કામને જ પ્રેમ કરું છું અને એને જ કરતો રહીશ. બાકી મને કોઈ ફેમિલી, વાઈફ આ બધા પ્રત્યે કોઈ જ લાગણી નથી. ફક્ત ને ફક્ત કામ. સમજી તું? જરૂર પડશે ને તો તમારું કામ અને આ તમારા પૈસા એ કામ નહીં આવે, ફેમિલી જ કામ આવશે. ભૂલ છે તારી. હોસ્પિટલનું બિલ ભરવું હોય ને અથવા હોસ્પિટલમાં એડમિટ થવું હોય ને ત્યારે પહેલા પૈસા માંગે છે. પૈસા હશે તો સારી હોસ્પિટલમાં તમને એડમિટ કરવામાં આવશે, સારામાં સારા ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ કરશે અને જલ્દી તમને ઊભા કરીને ઘરે મૂકવા પણ આવશે. એડમિટ થવા માટે પૈસાની જરૂર પડશે ને, પણ એડમિટ થયા પછી જ્યારે સેવા કરવાનો વારો આવશે ને તો એ ફેમિલી જ કરશે, આ તમારા પૈસા નહીં કરે. હવે રહેવા દે ને, તું મને ખોટી આવું બધું ના કહે. હા, એવું કોઈ દિવસ કંઈ થવાનું નથી. આદિ, હંમેશા છે ને પૈસા જ બધું નથી હોતું. ક્યારેક માણસને પ્રેમની પણ જરૂર પડે છે. જીવન જીવવા માટે પૈસા જરૂરી છે, માનું છું, પણ સાથે સાથે એકબીજા માટે પ્રેમ પણ હોવો જોઈએ. તું રાખને તારો પ્રેમ તારી પાસે, મેં ક્યાં ના પાડી છે. આદિ, પ્લીઝ થોડો તો સમય આપો, આ કામને મૂકો ને. બસ હવે અટતી નહીં ક્યારે મારા લેપટોપને. સમજી તું? પ્રેમથી સમજાવું છું, સમજમાં નથી આવતું? કહું છું ને હું. આજ પછી ક્યારે ક્યારે હું તારી સાથે ફરવા નહીં આવું. હવે મને ક્યારે તું પૂછતી પણ નહીં. પૈસા જોતા છે? હા, હાલે પકડ, પકડ આ પૈસા. જા, તારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ આવ, ફરી આવ, મજા કરી આવ, બસ. તમારા પૈસા તમારી પાસે રાખો, નથી જોઈતા. સમય હોય ને તો આપજો. હા તો કઈ વાંધો નહીં, મને કોઈ શોખ નથી થતો. મારા પૈસા મારી પાસે જ રહેશે, હું કોઈને નહીં આપું. સમજી તું?
આ શું કરો છો? તને માથું દુખે છે ને, તો માથું દબાવું છું. તમારે માથું દબાવવાનું હોય એ સારું લાગે? એમાં ખરાબ શું લાગે? મને માથું દુખે ત્યારે તું નથી દબાવી આપતી? એ તો મારી ફરજ છે ને. તો મારી પણ ફરજ જ છે ને. એવું કોણે કહ્યું કે પતિએ જ આ કરાય ને પત્ની આવું જ કરાય? એવા ક્યાંય નિયમો લખેલા છે? અને લખેલા હોય તો મારી પાસે તો નથી પહોંચ્યા. નિયમો તો નથી, પણ પતિ પત્નીનું માથું દબાવે કે સેવા કરે ને એ સારું ના લાગે એટલે. એ બધા વર્ડ્સ ખાલી સારા લાગે. સેવા નથી કરતો હું, તારું બસ ધ્યાન રાખું છું, કેર કરું છું. સારું કરજો બસ, હું ના નથી પાડતી. અને તમારે ઓફિસે નથી જવું? જવાય છે ઓફિસ. હવે આખો દિવસ ઓફિસમાં તો હોઈએ છે, 5 મિનિટ તારી સાથે બેસું નહીં ને ત્યાં સુધી મજા નથી આવતી. તો બેસો ને, મેં ક્યારેય ના પાડી છે? ના, ક્યારેક વિચાર આવે કે પેલા એક સવાલ પૂછું? હા પૂછો. તું ખુશ તો છે ને? કેમ આવો સવાલ પૂછ્યો? કારણ કે હું આદિ જેટલું કમાતો નથી, મારી ઇન્કમ ઓછી છે. હા, હું કોશિશ કરું છું તને ખુશ રાખવાની, પણ મને સમજ નથી પડતી કઈ રીતે તને પૂછું કે. પણ જો તમારા મનમાં તમે કંઈ પણ વિચારો, પણ હું તમારી સાથે બહુ ખુશ છું. મારા માટે પૈસા મહત્વના નથી. હા, તમે જે મારી કાળજી રાખો છો, મને જે રીતે પ્રેમ કરો છો ને, બસ મારા માટે એ જ મહત્વનું છે. અને પૈસાનું શું છે, આજે છે ને કાલે નથી. અને તમે જે મારી સાથે આવી રીતે વર્તન કરો છો ને, જે પ્રેમથી મને રાખો છો, મને એ જ ગમે છે. થેન્ક યુ. તને ખબર છે તે આ વાત કરીને મારા મન પરથી કેટલો મોટો બોજ હળવો કરી દીધો. એટલે અત્યાર સુધી તમારા મન પર બોજ હતો? અત્યાર સુધી નહોતો, પણ કેવું થાય ને કે ક્યારેક અમુક વિચાર મનમાં ઘર કરી જાય ને પછી નીકળે નહીં. તો હમણાં થોડા દિવસથી મારા મનમાં બસ એક જ વિચાર આવ્યા કરતો હતો કે હું અંકિતાને જે ખુશીઓ આપવી જોઈએ, એક પતિ તરીકેની મારી જે ફરજો હોય એ હું પૂરી નથી કરી શકતો. એના માટે કઈ નવી મોંઘી સાડીઓથી લઈને ગિફ્ટ્સ ગેજેટ્સ લાવી નથી શકતો. આવું બધું થયા કરતું. મને મોંઘી સાડી કે મોંઘા ઘરેણા એવું નથી જોઈતું. બસ તમે 5 મિનિટ શાંતિથી બેસીને મારી સાથે પ્રેમથી વાત કરો ને, મારે એ જ જોઈએ છે. અને મારા મન તો આ પૈસા અને મોંઘી ગિફ્ટની તો કોઈ કિંમત જ નથી. હું પણ પૈસાને એટલું મહત્વ નથી આપતો, પણ મને એવું લાગે કે તારા માટે હું કંઈ કરું. બાકી તારી સાથે રોડ ઉપર ઊભા રહીને 5 રૂપિયાની એક કટિંગ ચા પીએ ને એમાં બંને શેર કરીએ તો એ પણ મારા માટે કોઈ 5 સ્ટાર હોટલથી કમ નથી. હા, કટિંગ ચાથી યાદ આવ્યું, આજે મને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા છે. તો ઓફિસેથી આવો ને એટલે આપણે પાણીપુરી ખાવા જશું. ચોક્કસ, અને એ પણ તારી ફેવરેટ જગ્યા પર. હા ઠીક છે. હવે તને માથું દુખે છે તો દબાવી આપું? ના ના, હું હમણાં દવા લઈ લઈશ ને એટલે સારું થઈ જશે. અને તમે ઓફિસે જાઓ, મોડું થઈ જશે. અને પછી સાંજે વહેલા આવવાનું છે, યાદ છે ને? પાણીપુરી ખાવા જવાનું છે. ઠીક છે, છતાં પણ કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. હા, હું વહેલો આવી જઈશ. ચોક્કસ. ઓકે, બાય. ગુડ મોર્નિંગ ભાઈ. વેરી ગુડ મોર્નિંગ. શું કરે છે? કંઈ નહીં, કામ કરું છું. સરસ. કેવું ચાલે છે કામકાજ? કેમ સવાલો પૂછે છે? ના, ખાલી એમ જ. એકચ્યુઅલી મારે એક નાનું એવું કામ હતું. હું હા, તો? ઓફિસ માટે જ નીકળતો હતો, પણ તને જોયો તો થયું કે વાત કરી લઉં. એકચ્યુઅલી તને ખબર છે ને, મેં ગયા મહિને એક નાની એવી પર્સનલ લોન લીધી હતી 50,000ની. તો એનો હપ્તો ભરવાનો છે ને મારે વ્યવસ્થા નથી થઈ, તો તું મને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે ને. હું તને પૈસા ટ્રાન્સફર કરું એમ? શું થઈ ગયું તને? આ 50,000ની લોન લ્યો છો અને તમે ભરી ન શકો તો લ્યો છો શું કામ?
હા પણ હવે કામ માટે જરૂર હતી અને તને તો ખબર છે કે ધંધામાં હા બધી ખબર છે મને, હંમેશા ધંધામાં મંદી જ રહે છે, પણ આપણે કોઈ દિવસ સારું તો વિચાર્યું જ નથી ને કે વધારે બે પૈસા મળે એવું આપણે કંઈ કામ કરીએ, આપણું મગજ ચલાવીએ, બુદ્ધિ ચલાવીએ. હંમેશા બસ ડબ્બાની જેમ કામ કર્યા કરવું છે. ના ના ભાઈ, હું કોશિશ તો કરું જ છું ને, અને હું કંઈ ને કંઈ નવું શોધવા હંમેશા ટ્રાય કરું છું, પણ હવે મળે નહીં તો શું કરવાના? કદાચ તારી જેવું નસીબ નહીં હોય મારું. હા, નસીબને દોષ ના દે, મહેનત કરવી પડે. હા, વધારે મહેનત કરીએ ને તો જ પૈસા મળે. મહેનત તો આપણે કરવી નથી. આપણે તો બસ નસીબ ઉપર બેસવું છે કે હા, બે જણાને વાત કરવાની છે, કંઈ કામ આ તે હું કરી નાખીશ, તે બસ થઈ ગયું. ઓકે. હા, પાનમાં સિગરેટ કંઈ પીવો છો? પૂછે છે તું મને? હા, તો પૂછું જ છું ને. ના, કેમ? હા, તો ચા પાણી નાસ્તો કરીને આવતા હશો, 2 રૂપિયા વાપરીને આવતા હશો, એવું જ થતું હશે ને. તો એને ને કમાવાને શું લાગે વળગે? લાગે વળગે જ ને, ખાલી વાતો કરવાથી કામ નથી થતું ને. કામ કરીએ તો કામ થાય ને. હા હા, પણ હું કરું તો છું ને, કામ તો હું પણ કરું છું, પણ પૈસા ઓછા મળે છે બસ કામના. બાકી કામ તો હું પણ કરું છું, તું પણ કરે છે. એ કામ ના કહેવાય, મજૂરી કહેવાય. મજૂરી કરવી અને કામ કરવુંમાં બહુ ફરક હોય છે ને. આ ઓછા પૈસા કમાય છે તો ક્યારેક તો એમ થવું જોઈએ ને કે વધારે પૈસા ક્યારે કમાવ. આ કોઈના હાથ હેઠે કામ કરું છું તો એ જે કામ કરે છે એવું કામ હું ક્યારે કરું? પણ ના, આપણે તો ખબર નહીં, પૈસાની જરૂર પડે એટલે બસ હવે તો લોનો મળે છે એટલે લોન લઈ લેવાની અને પૈસા ઉડાડી દેવાના. પછી જ્યારે હપ્તો ભરવાનો વારો આવે એટલે ભાઈ તો છે જ ને, માગી લેશું અને હું આપી દઈશ એમ. બિલકુલ નહીં. હું તમારા લોકો માટે કમાઉં છું. હા ના, આ તો સીધી વાત છે ને. હું શું કામ મદદ કરું? તે તારી પર્સનલ લોન લીધી છે તો તું ભર ને. આ ઘર માટે કઈ પૈસા વાપર્યા હોત તો વાત સમજો કે ચલો મદદ કરી પણ દઉં. શોખ નથી મને, મજા નથી આવતી મને, જીભ નથી ઉપડતી પૈસા માંગતા. નાના ભાઈ પાસે પૈસા માંગવા પડે છે મારે. તો મારા સંજોગો એવા હશે ત્યારે જ ને. બાકી અઘરું છે. એક વખત પોતાની જાતને મારી જગ્યા પર રાખીને જો. આટલી નાની રકમ કોઈ પાસે માંગીને જો. નાની નાની વસ્તુઓ માટે નાની નાની બચતો કરીને જો. તારી ઇન્કમ સારી છે એટલે કહેવાનું બહુ સારું લાગે, પણ ક્યારેક તને સમજાશે. તારો એવો સમય નથી આવ્યો ને એટલે તને બધું રેડીમેડ મળી ગયું છે, સારું સારું થતું ગયું. તારી કિસ્મત સારી છે કે ભણ્યા પછી તને તરત સારી નોકરી મળી ગઈ, સારું બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ ગયો, પાર્ટનર સારા મળ્યા અને એમાં પણ પ્રોફિટ થયો. મારા નસીબમાં એવું બધું નહોતું. મહેનત તો મેં પણ કરી, ઘણી કરી. કોલેજમાં, સ્કૂલમાં હું પણ સ્કોલર હતો, પણ ખબર નહીં, કિસ્મત થોડીક સ્કોલર નથી. હા, હવે કિસ્મત ને નસીબ ને બધાને દોષ દેવાઈ ગયો હોય તો બીજું કઈ બહાનું હોય તો બતાવો. છે? ના ના ના, હશે જ ને, કેમ નહીં? હા, હું મહેનત કરું છું ને કમાઉં છું, સીધી વાત છે. હા, કોઈ કિસ્મત કે નસીબ કઈ આડું નથી આવતું એવું માનવામાં આવે છે. હા, કંઈ પણ ખોટું થાય તો કિસ્મતનો દોષ, સારું થાય તો કિસ્મત સારા. અરે જ્યારે હોય ત્યારે કિસ્મત શું કરવાની છે? બધું છે ને આપણા ઉપર હોય છે. થોડો સમય વધારે આપો કામને. ઘરે લેટ આવશો તો ચાલશે, વહેલા ઉઠીને કામ પર જતા રહો, ડબલ મહેનત કરો, ડબલ ડ્યુટી કરો, કમાવશો એનાથી ઇન્કમ વધવાની જ છે. સીધી વાત છે. સાચી વાત છે. ઘણું બધું શીખ્યો આજે. થેન્ક યુ, અને સોરી તારો ટાઈમ બગાડ્યો એના માટે. હા, એ તો બગાડ્યો જ છે. શું કરે છે? કંઈ નહીં ભાભી. હા જુઓ ને, ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ છે, કચરા પોતું થઈ ગયું છે, બધું જ થઈ ગયું છે. હવે રસોઈની તૈયારી કરું છું. શું બનાવવાનું છે રસોઈમાં? રસોઈમાં તમે બોલો, શું ખાવું છે? જે બનાવીએ. એમાં આજે મારું માથું બહુ જ દુખે છે, એટલે રસોઈ તું બનાવી નાખીશ? હા, કેમ નહીં, મેં ક્યાં ના પાડી છે. અને એક કામ કરો ને, તમને માથું દુખે છે ને તો બહાર વેઇટ કરો, હું તમારા માટે પહેલાં ચા બનાવી દઉં. હા, ના ના, ચા નથી પીવી, ચાલશે. તો
શું થયું છે? કઈ વાત કરવી છે? હા, જો ને આદિભાઈ કેટલું સારું કમાય છે, કંઈ ટેન્શન તો નથી ને નહીં તમને? અને આ રોનકને ઓછું કામ થાય છે પણ તોય અમે ચલાવી લઈએ છીએ. તારે એ તો કાંઈ ટેન્શન નહીં હોય ને? એવું તમને લાગે છે ભાભી કે આદિ વધારે કમાય છે એટલે અમારી લાઈફ એકદમ મસ્ત નીકળે છે? પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. તમને ખબર છે ભાભી, માણસના જીવનમાં છે ને માણસની કદર મહત્ત્વની હોય છે. સામેવાળા વ્યક્તિનો સ્વભાવ જરૂરી હોય છે. તમારી સાથે કેમ રહે છે, એનું વર્તન. મારી બંને વહુઓ આટલી મીઠી મીઠી વાતો શું કરી રહ્યા છો? હા, કંઈ નહીં મમ્મી, હું અને ભાભી વાત કરતા હતા કે માણસના જીવનમાં છે ને ખાલી પૈસા જ મહત્ત્વના નથી હોતા, પ્રેમ પણ એટલો જ જરૂરી છે. વાહ, તને તો બહુ સારું જ્ઞાન છે ને. આ તારા લગ્ન કર્યા ને તો તારા મમ્મીએ તો મને ખાલી બેટા એટલું જ કીધું હતું કે મારી દીકરીને રસોઈ કરતા સારી આવડે છે, પછી તમારું બધું કામ સરસ સફાઈ કરશે ઘરમાં, પણ આ તો સારી વાણી પણ અને સારું આટલું બધું જ્ઞાન છે તો નવીન લાગે છે. એવું તો નહોતું કીધું હો. હા મમ્મી, આ દીકરીને સાસરે મોકલે ત્યારે કયા વેવાય એવું કહે છે કે મારી દીકરીમાં આટલા સંસ્કાર છે એમ. બેટા અંકિતા, દામિની, સાચું કહું ને તો હું દુનિયાની ખૂબ ભાગ્યશાળી સાસુ છું કે મને તમારા બંને જેવી વહુઓ મળી. નહીંતર આપણે જોઈએ જ છે ને કેટલા બધા ઘરના કિસ્સાઓ, સાસુ વહુને ન બનતું હોય, એ તો દેરાણી જેઠાણીને ન બનતું હોય, પણ અહીંયા તો દેરાણી જેઠાણી બંને સગી બહેનો હોય ને એવી રીતના રહી છે. અને આ વાતનો મને ગર્વ છે. અને અમે આ આખી જિંદગી છે ને મમ્મી આમ જ રહીશું, એની તમે ચિંતા નહીં કરતા. હા બેટા, હું પણ એ જ આશા રાખું છું કે લાઈફ ટાઈમ તમે બંને આવી રીતના સાથે રહો અને સદાય ખુશ રહો. રહેવું જ પડે ને મમ્મી, કારણ કે હવે એક વાત તો ફાઇનલ થઈ ગઈ છે ને કે અમારે બંને સાથે જ રહેવાનું છે, અને એ પણ આ ઘરમાં. તો પછી લડાઈ ઝઘડા કરીને એકબીજા સાથે અબોલા લઈને ન બોલવાનો શું મતલબ? ઝઘડા કરવાનો શું અર્થ? સાચી વાત છે. અને સાંભળો, આ તમારા બંનેના ડોસી નડતી હોય ને તો ડોસી ક્યાંક એનું ઘર કરી લેશે. એટલે મતલબ વૃદ્ધાશ્રમ તો છે જ ને, પણ તમે બંને મારા કારણે ક્યારેય ન ઝઘડતા. અરે મમ્મી, તમે થોડા ઘરમાં નડવાના છો, તમે તો અમારા માવતર કહેવાય, એટલે આવા શબ્દો હવે નહીં બોલતા. સારું, હવે નહીં બોલું. આ તો કદાચ ફ્યુચરમાં તમને લોકોને એમ થાય કે આ ડોસી ક્યાં નડે છે મને, એટલા માટે કહું છું કે હું જતી રહીશ. બસ આ વૃદ્ધાશ્રમ અમારા માટે જ બનાવ્યા છે, ત્યાં જઈને ભજન કરશું ને શાંતિથી બેસીને અમે હવાણું કરશું. ડોસી હા હા, કેવી વાત કરો છો તમે? તમારે ક્યાંય નથી જવાનું. સારું, મારે ક્યાંય નથી જવાનું, પણ બેટા આજે રવિવાર છે ને તો તમારે તો ક્યાંક જવાનું હશે ને? રોનકે કીધું છે કે આજે સાંજે વહેલા આવવાના છે, તો અમે બંને ક્યાંક બહાર આટો મારવા જઈશું. આ બંને છોકરાનો આ જ વાંધો છે. બંને વહુઓ બિચારી આખો દિવસ ઘરના કામ કરે, આ અઠવાડિયાના 6 દિવસ તો કામ કરે, પણ 7મો દિવસ તો તમને લોકોને બહાર લઈ જ જવા પડે ને. બંને આવે ને એટલી વાર છે, બંનેની ધુલાઈ કરું છું. જો ના ના, ભાભી કહે તો છે કે રોનકભાઈ આવવાના છે અને ભાભીને બહાર લઈ જશે. પણ બેટા, આદિને પણ કહેવાનું હોય ને, પછી તું ક્યારે જઈશ બહાર? એક કામ કરો ને, બંને દેરાણી જેઠાણી અને બંને ભાઈઓ સાથે ચારે જતા રહેજો. ના ના, એકચ્યુઅલી એમાં એવું છે કે આદિ સાથે મારી વાત થઈ. આદિને આજે કોઈક ક્લાયન્ટને મળવા જવાનું છે ને, એટલે એમની પાસે સમય નથી. અમે પછી જઈ આવશું ને, એમાં શું થઈ ગયું? આ એક રવિવાર થોડી છે. હા, આ એક રવિવાર થોડી છે. આ જ્યારથી લગ્ન કરીને તમે આ ઘરમાં આવ્યા છો ને, ક્યારેય મેં નથી જોયું કે તમે રવિવારે કે બહાર ગયા હોય. કાંઈક મારું કામ હોય તો ફટ દઈને તમે ચારે કરશો, પણ તમે તમારી જિંદગી ક્યારે જીવશો? જઈ આવશું મમ્મી. સારું, હવે હું જાઉં. હા હવે છે ને બંને પાછા કામે વળગી જાઓ, અને કંઈક કામ હોય ને તો મને કહેજો પાછા. હા મમ્મી. તમે બેસો બહાર, હું ચા બનાવી લઉં તમારા માટે. હા સારું. કેટલા વાગ્યા?
એમનો ફોન પણ નથી લાગતો. ક્યારે આવશે આદિ? આવી ગયા તમે લોકો? હા, તમે રેડી છો ને? હા, હું રેડી છું. હા તો નીકળીએ આપણે. હા. ના ના, હજુ આદિ નથી આવ્યા ને, પણ આદિ આવે પછી જઈએ. ફોન કરને, કેટલી વાર છે? હા, ફોન નથી લાગતો એમનો. ખબર નહીં ક્યાં અટવાઈ ગયા. અટવાઈની દર વખતનું છે એનું. કામના ટાઈમે જે ફોન બંધ કરી દે, એ કામમાં બિઝી હશે ને એટલે ફોન બંધ કરી દીધો હશે. એને ખબર હતી કે આજે આપણે બહાર ફંક્શનમાં જવાનું છે, તો એ લેટ કરે છે. પણ તો એક કામ કરીએ ને, આપણે ત્રણે જતા રહીએ સાથે. ના ના બા, આદિ વગર હું કેમ આવું? આદિ આવે ને હું પછી આવીશ. પણ એને જો મોડું થશે તો આપણે ફંક્શનમાં પહોંચવાનું લેટ થઈ જશે ને. હા, લેટ તો થઈ જશે, પણ 5-10 મિનિટ આમ કે તેમ કદાચ આવતા જશે રસ્તામાં. બેટરી પૂરી થઈ ગઈ હશે. તમારે સવારે વાત થઈ હતી એની સાથે કે આજે વહેલા આવજો એવું કીધેલું હતું? કીધું હતું મેં 10 વાર યાદ પણ કરાવ્યું હતું કે આજે આપણે લોકોએ બહાર જવાનું છે. ખબર નહીં. પણ એક કામ કર ને, તું અમારી સાથે આવી જા ને, તો એમાં શું વાંધો છે? આદિભાઈને પછી કહી દેજે કે એ ડાયરેક્ટ આવી જાય. હું એકવાર ફોન કરી જોઉં. નથી લાગતો. નેટવર્ક પ્રોબ્લેમ હશે. એટલે જ કહું છું કે તું અમારી સાથે આવી જા. એને આપણે ફોન કરીને ડાયરેક્ટ કહી દઈશું ને. ના, હું આવીશ તો આદિ સાથે જ આવીશ. હા ભાઈ, આદિ છે ત્યાં આસપાસ? અચ્છા એવું છે. હા હા, ઓકે. ભાઈ તો કઈ મીટિંગમાં બેઠા એવું લાગે છે. એ તો હજી ઓફિસે જ છે, એટલે કહું છું આપણે જતા રહીએ. નહીં, એક કામ કરો, તમે લોકો જઈ આવો. ના ના, એવી રીતે અમે થોડા જોઈ શકીએ, આપણે સાથે જ જશું. તમે ચાલો ને. રોનકભાઈ, એવું ક્યાં જરૂરી છે કે ફંક્શનમાં બધાએ જવું છે? ઘરમાંથી હાજરી પુરાવાની છે ને, તો તમે બંને જઈ આવો. પણ આવું દર વખતે થાય છે ને. આદિ કોઈ ફંક્શનમાં આવતો જ નથી. કોઈ પણ ફેમિલી ફંક્શન હોય, કોઈ પ્રસંગ હોય તો આદિની હાજરી હોતી જ નથી. પછી અમારે લોકોને જવાબ આપવા પડે છે, ખોટા ખોટા બહાનાઓ બનાવવા પડે છે ને ખોટું બોલવાનું મને પસંદ નથી. અને એના લીધે તું પણ કોઈ ફંક્શનમાં આવી નથી શકતી. આવી રીતે તું નહીં આવીશ તો તને સગા સંબંધી કઈ રીતે ઓળખશે? એ બધું પછીની વાત છે ને, પણ એક વાત તો ફાઇનલ છે. આદિ આવશે તો જ હું આવીશ. મેં કીધું હતું કે એમને મારી સાથે આવવાનું છે. એ હમણાં મીટિંગ બતાવીને આવી જશે. એક કામ કરો, તમે પહોંચતા થાવ. આદિ આવે ને એટલે મેં પાછળ પાછળ આવી જઈશું. ના ના, અમે પણ 5 મિનિટ રાહ જોઈએ ને, કદાચ આવી જાય તો. જુઓ, ઓલરેડી આપણે લેટ છીએ. અડધો કલાક પહેલાં પહોંચવાનું હતું અને અડધો કલાક લેટ છીએ તો ત્યાં મોડા જશો તો સારું પણ નહીં લાગે ને. દામિનીની વાત સાચી છે. હવે આદિભાઈ લેટ આવે તો એ લોકોને આપણે બધાને લેટ થઈ જશે. એટલે આપણે તો નીકળવું જ પડશે ને. કારણ કે બધા મોડા જઈશું એ ફંક્શનમાં સારું ના લાગે. તો એક કામ કરો ને, તમે અમારી સાથે ચાલો ને. આપણે આદિનો ફોન કે આવશે રસ્તામાં તો કહી દેશું કે ત્યાં પહોંચી જાય ફટાફટ. નહીં, તમે લોકો શું કામ લેટ કરો અરે છો? કઈ બોલશે નહીં, હું એને કહી દઈશ ને. એ ગુસ્સો કરે એવું લાગતું હોય તો હું એને કહી દઈશ કે અમે તને લઈને ગયા. ના ના બાપ, એવું નથી રોનક. દામિનીને આદિ સાથે જવું છે એને. કઈ વાંધો નહીં. તો આપણે પહેલા પહોંચીએ, પછી એ લોકો પાછળથી આવી જશે. હા, તમે એટલે- અમારા કારણે શું કામ ને ફંક્શન મિસ કરી રહ્યા છો? તમે તો સમયસર પહોંચી જાઓ તો એટલીસ્ટ તમે તો એન્જોય કરી શકો. ઠીક છે, આવો તમે લોકો, પછી અમે નીકળીએ. આદિ આવે ને એટલે ફટાફટ આવી જજો. ચાલો. આદિ, ક્યાં હતા તમે? ઓફિસ છે. 2 વાગ્યા સુધી? હા, વર્કલોડ એટલું હતું કે બધું આજે પતાવવું જ પડે. તમને કહ્યું નહોતું આદિ?
કે આજે આપણે ફંક્શનમાં જવાનું છે. મારે તમારે રોનકભાઈ અને ભાભીએ વહેલા આવજો 10 વાર યાદ કરાવ્યું હતું કે આદિ આજે આપણે બહાર જવાનું છે, વહેલા આવજો. હા પણ પાડી હતી તમે. હા પાડી હતી. હા તો ન પહોંચી શક્યો. મારે અર્જન્ટ મીટિંગ આવી ગઈ તો મારે મીટિંગ અટેન્ડ તો કરવી પડે ને. પણ તમને કહ્યું હતું તો પછી મીટિંગની વાત જ ક્યાં આવી? હું રાહ જોઈને બેઠી હતી તમારી કે તમે ક્યારે આવશો ને ક્યારે આપણે જઈશું. રાહ જોઈને સૂતી હતી તું? હા, અને એમ પણ રાહ શેની જોવાની હતી? તારે જતું રહેવાય ને જવું હતું તો. આ રોનકભાઈને તો ગયા જ છે ને, તો એની સાથે વયું જવાય. કીધું તું એમણે કે દામિની આવો તમે અમારી સાથે આવતા રહો, પણ હું ના ગઈ. હું જીદ લઈને બેઠી હતી કે મારા આદિ આવશે ને પછી હું આવીશ. જીદ નહોતી, ઝઘડો કરવા માટે નહોતી ગઈ. કારણ કે તું રાહ જોઈને અહીંયા બેસી રહે, હું ના પહોંચી શક્યો એટલે હવે તું મને કહી શકે કે તમે વાંકમાં છો અને મારો વાંક બતાવવા માટે થઈને તું ઘરે રહી. સાચું ને? મારી લાઈફમાં છે ને ઝઘડો એટલો પણ મહત્વનો નથી કે ઝઘડો કરવા માટે હું તમારી સાથે કોઈ ટાઈમ સ્પેન્ડ કરવા મળતો હોય તો એ મોકાને જવા દો. હું જવા દઉં? હા, મારે જરૂરી કામ આવી ગયું હોય તો હું કોઈ પણ પ્રસંગને જતો કરું, અને એટલા માટે જ એ પ્રસંગ મારા માટે ઇમ્પોર્ટન્ટ નહોતો. મારા માટે મારું કામ હતું મહત્વનું, જે મેં કર્યું. 2 વાગ્યા સુધી? હા, કામ તો કામ હોય ને, એમાં હું કોઈ દિવસ સમય નથી જોતો. જમી લીધું? હા, જમીને આવ્યો છું. હવે કઈ પૂછવાનું છે? ના ના, પૂછી લે ને એક સાથે. એમ પણ આ તૈયાર થઈને બસ અહીંયા સૂઈ ગઈ હતી તો માણસ સમજી જાય. આ 2 વાગ્યા સુધી રાહ ના જોવે. માણસ 10-11 વાગ્યા સુધી ના આવે તો સમજી જાય કે નથી ના આવવાનું. સમજીને હું ના સમજી હું ગાંડી હતી જે તૈયાર થઈને રાહ જોતી હતી કે હમણાં આદિ આવશે, હમણાં અમે જઈશું, હમણાં આદિ આવશે ને અને બહાર લઈ જશે, મારી સાથે કુટુંબ સમાજમાં આવશે. વધારે નહીં, અડધી કલાક તો મને સમય વિતાવવાનો મોકો મળશે. પણ નહીં, મારા ઘરવાળાને તો પૈસા કમાવાના હતા ને, એના માટે પૈસા જ સર્વસ્વ છે. જો પૈસા નહીં હોય તો કદાચ એ શ્વાસ પણ નહીં લઈ શકે. હા, નહીં લઉં શ્વાસ. બીજું કઈ સાંભળવું છે તારે? અને આટલા બરાડા કોની સામે પાડે તું? એહસાન કર્યું છે મારી સાથે લગ્ન કરીને? હા, મારી રાહ જોઈને? મેં નહોતું કહ્યું મારી રાહ જોજે. ને સાંભળી લે, આવું દર વખતે થશે. હવે હું કોઈ પણ પ્રસંગમાં પણ નહીં આવું. કોઈ દિવસ મારી રાહ ના જોતી. અને તને છે ને બીજી વાત કે મારી સામે આ વાત કરી એ કરી, ગુસ્સો ના કરતી. હા, કરીશ. તમને મજા આવે તમે કરી શકો, મજા આવે ત્યારે ઘરે આવી શકો. હવે ને એક પણ વાર મને પૂછ્યું છે કે દામિની તું જમી છે કે નહીં? તું એ રાહ જોઈને બેઠી હતી તો હું તારી સાથે 5 મિનિટ વાત કરું? મારી પાસે એવો સમય નથી કે તને પૂછું જમ્યું છે કે નહીં. માણસમાં બુદ્ધિ હોય ને તો અત્યારે જમીને જ બેઠું હોય. 2 વાગ્યા સુધી કોઈની રાહ ન જોવાની હોય મેં કે જોઈને આવે ને હું જમું. હા, મેં જોઈને બુદ્ધિ વગર નહીં જોઉં કે મેં તમારી રાહ જોઈ. સમજી જવું જોઈતું હતું મારે. અને હર વખતે એક ને એક વાત સંભળાવો છો કે મારી પાસે સમય નથી. દુનિયામાં છે ને કોઈ વ્યક્તિ પાસે સમય નથી હોતો, પણ પોતાના માટે સમય કાઢવો પડે છે. નથી મારી પાસે અને કાઢવો પણ નથી. કારણ કે પોતાનું કોઈ છે જ નહીં. બધા પોતાના સ્વાર્થ માટે જીવે છે અને હું પણ મારા સ્વાર્થ માટે જીવું છું, મારા કામ માટે જીવું છું અને એની માટે જ જીવીશ અને એને જ સમય આપીશ. હવે બીજું કંઈ જાણવું છે તારે? નહીં તો ઠીક છે, આજે આપણે પણ ફેસલો કરી લઈએ. હા, કરી લે ને ફેસલો. શું ફેસલો કરવો છે બોલ? તમારા માટે તમારું કામ, તમારા પૈસા એ જ મહત્વના છે. જો મારી કોઈ વેલ્યુ જ નથી તો મારું તમારી સાથે રહેવાનું મતલબ શું? નોખા થઈ જઈએ ને. તમે તમારી દુનિયામાં તમારા કામમાં વ્યસ્ત રહો ને હું મારું જોઈ લઈશ. બરાબર છે, એકદમ સાચી વાત કરી છે. ઘણા દિવસથી હું વિચારતો હતો કે હું સામેથી કહી દઉં, પણ હું કહી નહોતો શકતો. આજે તે કહ્યું તો ગમ્યું મને. હા, તું આઝાદ છે, જઈ શકે છે. બીજે ખોટી લગ્ન વાત. કરવા હોય તો પણ કરી શકે છે. અને એમ પણ મારે તારું કોઈ કામ નથી. હું તો આઝાદ થઈ જઈશ કે મને કોઈ બંધન નહીં નડે કે 2 વાગે શું કામ આવ્યા, પ્રસંગમાં કેમ ના આવ્યા, જમીને આવ્યા છો, આપણે બહાર જવું છે, મૂવી જોવા જવું છે, ફરવા નથી લઈ જતા, સમય નથી આપતા. બસ તારી બકવાસથી કંટાળી ગયો છું.
અને હવે તારી એક પણ બકવાસ મારે સાંભળવી નથી. તું આ ઘરમાં નહીં રહે. જઈ શકે. એક મિનિટ, તમે કોણ છો મને ફ્રી કરવા વાળા? હું તમને ફ્રી કરી રહી છું મારામાંથી. કાલ સવારે જતી રહીશ. આભાર તમારો. કાલ સવારે જતા રહેજો. અને ત્યારે પણ પૂછવા ન રહેતા કે હું જાઉં. અત્યારથી જ હા પાડી દીધી છે, એટલા માટે રાહ પણ ન જોતી. બેટા આદિ, આમ નવરો બેઠો હોય તો પછી મારી સાથે વાત કરતો હોય તો સીધો મોબાઈલ લઈને બેસી જાય છે. અને એમ ન થાય કે મમ્મી સાથે થોડી વાત કરું? વાત તો મારું કામ કરતા કરતા પણ થઈ શકે ને. બોલો ને. તો પછી તને મોબાઈલમાં ધ્યાન રહે, કોઈ દિવસ છે ને મારી વાતમાં ધ્યાન નથી રહેતું. મારા કાન ખુલ્લા જ છે. તમે જે બોલશો ને બધું કેચઅપ કરી લેશે. હા, હું એમ વિચારું છું કે દામિની, હા બેટા, બેગ લઈને ક્યાં જાય છે? મારા પિયરે. તો પછી આદિને કેવું જોઈએ ને, એ તને મૂકી આવ્યા. મારી પાસે સમય નથી એવો. આદિ, મેં કહ્યું પણ નથી. હા મમ્મી, કેટલા દિવસ હશે? તને ખબર છે ને મને તારા વગર ન ગમે. તું જતી રહેશે ને તો મારે આખો દિવસ તને ફોન કરવાનો થશે કે દામિની ક્યારે આવવાની, ક્યારે આવવાની. મમ્મી, હું આ ઘર છોડીને જઈ રહી છું. દામિની, શું મજાક કરે છે? આદિ, આ જોને, આ કેવી મજાક કરે છે મારી સાથે. સાચું જ તો કહી રહી છે. સાચું કહી રહી છે એટલે? હા, જવા દો ને. એના ઘરમાં નથી ફાવતું તો જઈ શકે ને. આદિ, આ બધું જીવન તું મોબાઈલમાં કાઢીશ, કામ ધંધામાં કાઢીશ કે આવી સિરિયસ વાત કઈ મગજમાં લઈશ? સિરિયસ વાત જેવું કઈ છે જ નહીં. હા, અમારે વાત થઈ ચૂકી છે અને એને જાવું છે તો જઈ શકે છે. એમાં થઈ શું ગયું? હા શું મમ્મી, વાત ચાલે છે આ? સિરિયસ વાત ક્યાં કઈ છે જ. અમારા બંનેને વાત થઈ ગઈ છે. અમારા બંનેને નથી બનતું. હાદી પાસે સમય નથી તો પછી એમની સાથે રહેવાનો શું મતલબ છે? એટલે હું જાઉં છું. આદિ, રોનક, આદિ જોને, સમજાવ ને તારા ભાઈને, આવું થોડું ચાલે. અને બેટા આદિ, દામિનીની વાત પણ સાચી છે. લગ્ન થઈ ગયા પછી પત્નીને સમય આપવો જોઈએ અને તું ફક્ત ને ફક્ત કામમાં ધ્યાન આપતો હોય છે. કોણે કહ્યું લગ્ન થઈ જાય એટલે પત્નીને સમય આપવો જોઈએ? લગ્ન થઈ ગયા પછી જવાબદારીઓ પણ વધી જાય છે ને, તો જવાબદારી પણ નિભાવવી પડે કે નહીં? હું જાણું છું કે તારી પર જવાબદારી છે અને લગ્ન થયા પછી જવાબદારી વધી જાય છે. એનો મતલબ એવો તો નથી ને કે તું તારી બીજી ફરજથી પણ ચૂકી જાય. એની પણ કઈક ઈચ્છા હોય છે કે તું એને ફરવા લઈ જા, મૂવી જોવા લઈ જા. સતત કામ કરવું એટલે બેટા આ તો કેવી વાત થઈ? મને કોઈ એવો શોખ નથી અને મારી પાસે એવો સમય પણ નથી. હવે તમે બીજી વાર મને આવી વાત નહીં કરતા. એટલે શું આ દામિનીને પિયર જવા દઉં? જવા દો. જેટલી જવાબદારી તમારી ઉપર છે ને એટલી રોનક ઉપર પણ છે. પણ એ મને સમય તો આપે જ છે ને. થોડોક સમય કાઢીને તમે આપો તો ક્યાં વધારે કંઈ માંગે છે? હા, પછી લોન પણ લે જ છે ને અને હપ્તાના પૈસા નથી હોતા. હા, આવો સમય આપીને શું કામનો? હા, ઘરમાં સમય આપે છે, તમને સમય આપે છે, પણ પૈસા કમાવામાં ધ્યાન નથી આપતા. એટલું મારા માટે પૈસા કરતા પરિવાર વધારે મહત્વનો છે. એ જ તો મોટી ભૂલ છે. પરિવારને મહત્વ આપવું જોઈએ પણ સાથે સાથે પૈસાને પણ. પૈસા હશે તો પરિવાર છે, પૈસા નહીં હોય તો પરિવાર પણ લાત મારીને ઘરની બહાર કાઢશે. કે કમાવાની તેવડ ના હોય તો પછી તું ઘર કેમ ચલાવવાનો? બધા તારી જેવું ના વિચારે ને. છોડો ને રોનકભાઈ, આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. જ્યારે અમે નક્કી કરી જ લીધું છે તો પછી વાતને આગળ શું કામ વધારવી જોઈએ? પણ બેટા તું તો સમજ, એ નથી સમજતો. દામિની, એનાથી કઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગી લઈએ. પ્લીઝ ઘર છોડીને ન જાઓ. કઈ કઈ ભૂલની માફી માગશો? અને જેને ભૂલ કરી છે એને જ પોતાના ભૂલનો પછતાવો નથી, એને સમજવું જ નથી. તો પછી આ બધી વાત છે ને પીત આગળ માથું ફોડવા જેવી છે. આદિ ખોટે સાચે પણ એક વખત રોકવાની કોશિશ તો કર. શું કામ રોકું? વાત થઈ ગઈ છે તારી. હા, અને એ તો ત્યાં સુધી કહી દીધું છે કે તું આઝાદ છે.
તને છૂટાછેડા પણ આપી દઈશ અને તારે બીજે લગ્ન કરવા હોય તો કરી શકે. આદિ હા, એ જે એને સમય આપી શકે, એને ફરવા લઈ જાય, એને જે કંઈ પણ ગમતું હોય એ બધું એના શોખ પૂરા કરી શકે છે. તું શું બોલે છે એનું ભાન છે? આ લગ્ન એક મરે ને ત્યાં સુધીનો સંબંધ છે. આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે રમીને ગમે ત્યાં ફેંકી દો. મમ્મી હું જાઉં છું. એક મિનિટ આદિ, હજી કહું છું એકવાર તો રોકી લે મારા ભાઈ. અરે કોઈએ રોકવાની જરૂર નથી. મારી પત્ની છે, હું નથી રોકતો તો તમે આટલા બધા શું કામ રોકો છો? અરે પણ તો લગ્ન જ શું કામ કર્યા? એની જિંદગી બગાડવા માટે. ભૂલ થઈ ગઈ મારી કે મેં લગ્ન કરી લીધા અને હવે ના પાડું છું ને, નથી જોતી. દામિની, દામિની દામિની, દામિની આદિત્ય બહુ મોટી ભૂલ કરી છે. પછતાઈશ તું. આવી છોકરી તને ફરી નહીં મળે. હજી કહું છું, મનાવીને લઈ આવજે એને. રોનક, આદિ માની જાને, દામિનીને પાછી બોલાવી લે. રસોડું આમ છે. કેવો સ્વભાવ છે તમારો. તારી પાસે થોડો ટાઈમ હોય તો વાત કરીએ. હા, ટાઈમ તો નથી પણ થોડો ટાઈમ તો આપી શકું ને. બોલો મોટા ભાઈ. આ જ વાત તે કદાચ દામિની સાથે કરી હોત તો, કે ટાઈમ નથી પણ થોડો ટાઈમ આપી શકું એમ, એને થોડો ટાઈમ આપ્યો હોત તો કઈ વાંધો હતો? છોડો ને એને. એમ પણ એ સમય આપવાની જ નહોતી મને. તમે સમજતા નથી. કદાચ એને હું ગમે એટલો સમય આપું ને તો પણ એને ઓછો જ પડત. અને એટલા માટે જ મારી પાસે સમય હતોય નહીં અને હું આપવા પણ નહોતો માંગતો. આવી રીતે જીવન નથી ચાલતું. પૈસા તો તું કમાય જ છે ને કમાય જ લઈશ, પણ સંબંધો પાછળ રહી જશે તો શું કરીશ? આજે તે ઘરવાળીને જતી કરી, કાલ સવારે તું મારી સાથે પણ સંબંધ તોડી નાખીશ અને એના પછી તું મમ્મીને પણ કહીશ કે મારી પાસે સમય નથી તમારા માટે. એમની ઉંમર થશે, બીમાર પડશે, એમને દવાખાને લઈ જવાના છે તો તું કહીશ કે મારી પાસે તો સમય જ નથી. કહી શકું, હું ખોટું નથી બોલતો પણ સાચું જ કહું છું. તમારી સાથે પણ સંબંધ તોડી શકું, મમ્મીને પણ કહી શકું. મને કોઈની કઈ ચિંતા જ નથી. સાચું કહું તો આ મારો સ્વભાવ છે કે ખબર નહીં, મારી કમાવાની ખેલ છે. તોડી નાખજે, મારી સાથે સંબંધ તોડી નાખજે, મને કોઈ વાંધો નથી, પણ દામિનીને મનાવી લે. તે દામિનીને આ ઘરમાંથી કાઢીને બહુ ખોટું કર્યું છે. સાચું જ કર્યું છે. આ ઘરમાંથી એ ગઈ ને તો મને શાંતિ મળી છે. એમ પણ હવે મને કોઈ પૂછવા વાળું નથી કે ક્યારે આવશો, શું ખાશો. હું તમારી વાટે હતી, આજે બહુ લેટ થઈ ગયું. અરે હર હંમેશા એની ટક ચાલુ જ હોય છે. આ બધી વસ્તુથી મને શાંતિ મળી ગઈ. હવે હું મારું પૂરેપૂરું ફોકસ કામ પર લગાવી શકીશ. આ તું નથી બોલતો, આ તારી ઉંમર બોલે છે. જ્યારે એક ઉંમર થશે ને ત્યારે તને ખબર પડશે કે તે કેટલી મોટી ભૂલ કરી છે. ત્યારે તારી પાસે પૈસા તો બહુ હશે, પણ એ પૈસાથી મળતી ખુશી શેર કરવા માટે કદાચ એક સાથીદાર નહીં હોય. કારણ કે ગમે ત્યારે એક ઉંમર પછી એક સાથીની જરૂર પડે છે. એક નહીં ઘણા સાથી મળી જાય, પૈસા હોય તો. હા, પૈસાથી મોટો સાથી કોઈ નથી હોતો. તમે વાત કરો છો કે ઉંમર થઈ ગયા પછી આપણો સાથ કોઈ ન નિભાવે. ના રે, એવું કઈ નથી હોતું. પૈસા હશે તો સેવા કરવાવાળા તો ઘણા મળી જશે. સાથ અને પ્રેમમાં ફરક નથી લાગતો તને? મિત્રો અને જીવન સાથીમાં ફરક નથી લાગતો તને? પૈસાથી ખરીદેલા સંબંધો પ્રેમના સંબંધો જેટલા તો મજબૂત નહીં જ હોય. એ સ્વાર્થના સંબંધો હશે. તો એને સાચવતો જ હતો ને, પૈસા પણ આપતો હતો વાપરવા માટે. ક્યારે પૂછતો નહોતો કે હિસાબ નહોતો માંગતો. છતાં પણ એને પ્રોબ્લેમ ઊભા જ હોય છે. પૈસા આપી દીધા એટલે તારી ફરજ પૂરી? પૂછ્યું ને એટલે તે મહેરબાની કરી? એકવાર તારી ભાભી સાથે વાત કરજે. હું એને પૈસા નથી આપતો, એની ઘણી બધી જરૂરિયાતો એવી હશે કે જે હું પૂરી નથી કરી શકતો, પણ જે દિવસમાં એને હું 15-20 મિનિટ અડધો કલાક આપું છું ને એના લીધે એ ખુશ છે. એને પૈસાથી મતલબ નથી, એને મારા સમયથી મતલબ છે. પત્નીઓનું આવું જ હોય છે. એ લોકોને ભલે એ કહેશે કે મારે શોપિંગ કરવી, આ કરવી, તે કરવી, પણ અંતમાં એ લોકોને જોતો તો પ્રેમ જ હોય છે. આપી દીધી સલાહ, થઈ ગયા તમારા બધા સૂચનો. હા, માની લીધું. તમે સાચા હશો તમારી જગ્યાએ, પણ હું સાચો છું મારી જગ્યાએ. અને તમે મને ગમે એટલું કહેશો
કોઈ જ ફરક નથી પડવાનો. તારા માની લેવાથી તારું ખોટું સાચું નથી થઈ જતું. જ્યારે બધા કહેતા હોય તો એટલું તો તારે કબૂલ કરવું જ પડે કે તું ખોટો છે. આખી દુનિયા ખોટી અને તું એક જ સાચો, એમ? હા, હું તો એવું પણ માનું છું. એવું પણ હોઈ શકે હું એક જ સાચો અને બધા ખોટા. આટલો બધો જિદ્દી ન બન આદિ, આટલો જિદ્દી ન થા. તું એક વખત તારી જીદને સાઈડ પર મૂક, તારા ઈગોને સાઈડ પર મૂક અને વિચાર. વિચારી લીધું છે અને બધું વિચારીને જ મેં કર્યું છે. અને મેં કંઈ ખોટું નથી કર્યું, યોગ્ય નિર્ણય લીધો છે અને એ પણ યોગ્ય સમયે. દામિની સામેથી સમજી ગઈ, સારું કર્યું. આ ઘરમાંથી હું કાઢત તો વધારે દુઃખ લાગત એમ. ઠીક છે, તારું જીવન છે. મેં તો એક ભાઈ તરીકે તને સમજાવવાની કોશિશ કરી. બાકી તને જેમ ઠીક લાગે એમ કરજે. બીજું તો હવે હું શું કહી શકું? કાંઈ નહીં. શું થયું આદિ? આદિ, આદિ શું થાય છે? આદિ, આદિ, આદિ શું થાય છે? ચક્કર આવે છે. હું તારા પાણી, ચાલ તું મારી સાથે ચાલ. તું